તો આ તરફ રાજ્યમાં પણ હીટવેવની અસર જોવા મળી રહી છે। 108 ઇમરજન્સી સેવામાં હીટ સ્ટ્રોકના આંકડામાં સતત ઉછાળો જોવા મળ્યો છે। રાજ્યમાં 21 દિવસમાં લૂ લાગવાના 1167 કેસ નોંધાયા છે। સૌથી વધુ અમદાવાદમાં લૂ લાગવાના 243 કેસ નોંધાયા છે। પાછલા 4 દિવસથી હીટ સ્ટ્રોકના કેસોમાં ધરખમ વધારો થયો છે। નાગરિકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા તંત્રએ ખાસ અપીલ કરી છે। તો રાજ્યમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે અને બીજી તરફ ગરમીના વધી રહેલા પ્રમાણની સીધી અસર સામાન્ય જનજીવન પર પણ જોવા મળી રહી છે। પાછલા કેટલાક દિવસમાં હીટવેવના કેસમાં ધરખમ વધારો થયો હોવાની માહિતી સામે આવી રહી છે। 108 ઇમરજન્સી સેવામાં પાછલા 21 દિવસમાં હીટવેવના 1167 કેસ નોંધાયા છે। નિષ્ણાતોનું માનવું છે કે નાગરિકો આ સ્થિતિને ટાળી શકે છે। તો 40 થી 42 જેવી ઇમરજન્સી રોજની આવતી હતી, પણ હમણાં જે ગરમીનો પારો વધ્યો છે તો 70 થી 80 જેવા કેસીસ અમે નોંધી રહ્યા છીએ રોજના, અને આ કેસીસ ટાળી શકાય એવા છે, સંપૂર્ણપણે ટાળી શકાય એવા છે।